નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા ટ્રેસર વર્ક 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસએસબી દ્વારા જે મિત્રો પંચાયત સેવાની ટ્રેસર વર્ક 3ની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 17/5/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 17/5/2025 ના બપોરના 3 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને મિત્રો 10/6/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 10/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પંચાયતમાં ટ્રેસરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો કે કયા જિલ્લામાં કુલ કેટલી જગ્યા છે, તો કે અમદાવાદમાં 10 જગ્યા છે, અમરેલીમાં 7 જગ્યા છે, આણંદમાં 4 જગ્યા છે, અરવલ્લીમાં 9 જગ્યા છે, બનાસકાંઠામાં 17 જગ્યા છે, ભરૂચમાં 10 જગ્યા છે, ભાવનગરમાં 13 જગ્યા છે, બોટાદમાં 1 જગ્યા છે, છોટાઉદેપુરમાં 6 જગ્યા છે, દાહોદમાં 8 જગ્યા છે, ત્યાર પછી દેવભૂમિ દ્વારકામાં 4 જગ્યા છે, ડાંગમાં 7 જગ્યા છે, ગાંધીનગરમાં 6 જગ્યા છે, ગીર સોમનાથમાં 7 જગ્યા છે, જામનગરમાં 5 જગ્યા છે, જુનાગઢમાં 15 જગ્યા છે, કચ્છમાં 12 જગ્યા છે, ખેડામાં 3 જગ્યા છે, મહીસાગરમાં 1 જગ્યા છે, મહેસાણામાં 7 જગ્યા છે, મોરબીમાં 3 જગ્યા છે, નર્મદામાં 2 જગ્યા છે, નવસારીમાં 4 જગ્યા છે, પંચમહાલમાં 1 જગ્યા છે, પાટણમાં 7 જગ્યા છે, પોરબંદરમાં 5 જગ્યા છે, રાજકોટમાં 15 જગ્યા છે, સાબરકાંઠામાં 11 જગ્યા છે, ત્યાર પછી સુરતમાં 8 જગ્યા છે, સુરેન્દ્રનગરમાં 15 જગ્યા છે, તાપીમાં 8 જગ્યા છે, વડોદરામાં 1 જગ્યા છે અને વલસાડમાં 9 જગ્યા છે। આવી રીતે મિત્રો અલગ અલગ 33 જિલ્લામાં થઈ કુલ 245 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આ જે 245 છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 148 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 12 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 57 જગ્યા છે, એસસી કેટેગરીના ઉમેદવાર માટે 6 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 22 જેટલી જગ્યા રહેશે। આ જે 245 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 10 જગ્યા અનામત રહેશે, જ્યારે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 16 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ 63,200 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય વર્ગની તમામ મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં મિત્રો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષની થવી જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉમેદવારોને છૂટછાટ છે તે મળવાપાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી મિનિમમ 2 વર્ષનો મિત્રો અહીં સિવિલ ડ્રાફ્ટમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ।
જોઈએ। વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યુ માન્ય ગણવામાં આવશે, તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોય અને મિત્રો તેમનું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હશે તો માન્ય ગણવામાં આવશે। તે સિવાય સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર રાખેલ હોય અને તે કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હશે તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10 ની પરીક્ષા અથવા તો 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ પરીક્ષા ફી એટલે કે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો એ મિત્રો જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેતી નથી। તે સિવાય સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, પુરુષ અને મહિલા, તે તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા તો મિત્રો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો જીકે સંબંધિત પ્રશ્ન છે તેવા 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે। ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 20 માર્ક રહેશે। ગણિત રીઝનિંગ સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 25 માર્ક રહેશે। તે સિવાય એ મિત્રો જે ડ્રાફ્ટમેન સિવિલને લગતા જે પ્રશ્ન છે તેવા 100 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 100 માર્ક રહેશે। આવી રીતે 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે મિત્રો અહીં જે જીકેના 35 પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ સંબંધિત જે કોયડાઓ એટલે કે દાખલાઓ છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં ભારત અને ગુજરાતનો ઇતિહાસ છે તેની સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતના કલ્ચર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતની જે જીઓગ્રાફી છે તેને સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। રમતગમતને લગતા પ્રશ્ન છે। ત્યાર પછી મિત્રો ભારતીય રાજકારણ છે અને ભારતનું બંધારણ છે તે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે। ત્યાર પછી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતીય અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। તે સિવાય મિત્રો રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ એટલે કે ભારત અને આંતરરાષ્ટ્રીય સંબંધિત રોજે રોજના જે અગત્યના બનાવો છે, કરંટ અફેર્સ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો જે જીકેમાં 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે અને આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ પણ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો અથવા તો ખાલી છોડી દેશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરો છો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરો છો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। અહીં મિત્રો તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત રહેશે। જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો તેવા સંજોગોમાં OMR શીટમાં ઈ વિકલ્પ તમને જોવા મળશે ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે। જો ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે એટલે કે મિત્રો અહીં 0.33 માર્ક માઇનસ નહીં કરવામાં આવે, પરંતુ તમે ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આ રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટ્રેસર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।